સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દાહોદના દેવગઢ બારિયામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી। તો સમાચાર સામે આવી રહ્યા છે, ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરી તપાસ કરવામાં આવી છે। મોટા પાયે ગેરકાયદે રેતી ખનન ઝડપી પાડવામાં આવ્યું છે। તો નાથોડી રામા ગામેથી રેતી ખનન ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઈ હોવાની ચર્ચા જોવા મળી છે, જેને લઈને રાત્રિના સમયે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાહુલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, દાહોદના દેવગઢ બારિયામાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું છે, ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, શું છે વધુ વિગતો? જી, ગત રાત્રિના રેતી ખનન માટે અહીંયા ખાણ ખનીજ વિભાગ રેડ કરવામાં આવી હતી, જેમાં નાથોડી ગામે જે રેડ કરવામાં આવી હતી, નાથોડી ગામના જાસુદા ફળિયામાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની જાણ ખાણ ખનીજ વિભાગને થતા તેઓ રેડ કરી હતી અને રેડમાં ક્યાંક એક હિટાચી મશીન સહિત 5 હાઈવા ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે કહેવાય છે કે આ વિસ્તારની અંદર મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે અને રામા ગામ છે, પછી પંચમહાલની હદમાં આવેલું દહીકોટ ગામ છે, જેવા ગામોની અંદર ગેરકાયદેસર મોટા પાયે જે રેતી ખનન છે, જેટલી દિવસે ગાડીઓ રેતીની નથી ભરાતી એટલી જ રાત્રે ભરાય છે અને રાત્રે જાણે મેળાવડો જામતો હોય ગાડીઓનો તેમ જોવા મળી રહે છે। હાલ જે ખનીજ વિભાગ દ્વારા જે રેડ કરીને જે ખનીજ વિભાગે ગાડી તેમજ હેઠળથી મશીન જે ઝડપી પાડવામાં આવ્યું છે, તો તેની સામે જે દંડ કરવામાં આવશે કે પછી જે ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું છે તે જગ્યા પર માપણી કરીને દંડ કરવામાં આવશે, તેવી પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે દાહોદના દેવગઢ બારિયામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે।